લાંબા સમયથી કોંગ્રેસની માંગ હતી કે આરટીઈ હેઠળ આવક મર્યાદા વધારવામાં આવે. આરટીઈ કાયદો કોંગ્રેસની મનમોહન સિંઘ સરકારમાં લાગુ થયો હતો, જેના કારણે લાખો બાળકોને શિક્ષણનો અધિકાર મળ્યો. પરંતુ મનીષ દોશીએ સાથે એ પણ આક્ષેપ કર્યા છે કે હાલની સરકાર બાળકોના અધિકાર છીનવાનું કામ કરી રહી છે. શું છે આ સમગ્ર મામલો, તેની વિગતે વાત કરીએ આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ છે અફનાન. રાજ્યમાં 5000 સરકારી શાળાઓ પર તાળા મારી દેવામાં આવ્યા છે. 40,000 ઓરડાઓની ઘટ છે અને અનેક બાળકો જર્જરિત શાળાઓમાં ભણવા મજબૂર છે. મનીષ દોશીનો આક્ષેપ છે કે આવી કમિટીઓ માત્ર કાગળ પર જ છે. વધુમાં જણાવતા મનીષ દોશીએ શું કહ્યું તે જોઈએ. આરટીઈ અંતર્ગત હવે વિચારણા ચાલી રહી છે કે તેમાં જે આવકની મર્યાદા છે તે 6 લાખની કરવામાં આવે. કઈ રીતે જુઓ છો? એક તરફ સતત વધતી જતી મોંઘવારી, આર્થિક સાધનો સામાન્ય પરિવાર માટે ભેગા કરવા સંસાધનો, એની વધતી જતી મુશ્કેલીઓ, એ ખર્ચા વધતા જાય અને બીજી બાજુ આવકના સ્ત્રોતો ઘટતા જાય. આ પરિસ્થિતિની અંદર સામાન્ય મધ્યમ વર્ગના પરિવારો માટે પોતાના બાળકને શિક્ષણ અપાવવું ઘણું મુશ્કેલ થાય છે. કેન્દ્રની અંદર તત્કાલીન કોંગ્રેસની સરકાર ડૉક્ટર મનમોહન સિંહજીના વડાપ્રધાન નેતૃત્વ હેઠળ યુપીએ ચેરપર્સન શ્રીમતી સોનિયા ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં ગરીબ સામાન્ય મધ્યમ વર્ગના બાળકોને શિક્ષણનો મૂળભૂત અધિકાર મળે, એટલે કે 6 થી 14 વર્ષના બાળકને મફત શિક્ષણ મૂળભૂત અધિકાર મળે તે હેતુથી કાયદો બનાવવામાં આવ્યો. આ કાયદાનો આજે દેશની અંદર લાખો બાળકોને ફાયદો થયો છે. મફત શિક્ષણ મૂળભૂત અધિકારમાં લાંબા સમયથી લોકોની માંગ હતી. અમે પણ માંગ કરી હતી કે ભાઈ આમાં આવકની મર્યાદા જે છે એ હવે બદલાતા સમયની અંદર થોડીક એની આવક મર્યાદા વધારી દેવામાં આવે તો સામાન્ય અને વધુ લોકોને આનો ફાયદો થાય, મધ્યમ વર્ગ સુધી એનો ફાયદો થાય. સરકાર એ દિશામાં વિચારણા કરે છે. અમે પુનઃ આપના માધ્યમથી માંગ કરી છે અને આવકારીએ છીએ કે આવકની મર્યાદાનો જે માપદંડ છે રાઇટ ટુ એજ્યુકેશનમાં એ વધારવામાં આવે. એ આવકારદાયક પગલું છે. પણ સૌથી મોટું એક તરફ સરકાર એમ કહે છે કે આરટીઈ લાગુ કરવાનું, પણ ગુજરાતની અંદર દુઃખ સાથે કહેવું પડે કે એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર શિક્ષણનો અધિકાર, સૌને શિક્ષણ મળે એવા મૂળભૂત અધિકાર લાવે અને બીજી બાજુ ગુજરાતની ભાજપ સરકાર શિક્ષણનો અધિકાર છીનવવાનું પાપ કરે છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ મુજબ, આ કાયદા મુજબ જ અંદર જોગવાઈ છે કે પબ્લિક જે છે, પબ્લિક એજ્યુકેશન સિસ્ટમ છે, એટલે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ છે એને સૌથી વધુ મજબૂત કરવાની. ગુજરાતમાં ઉલટું થાય છે. સરકારી શાળાઓને તાળા મારવામાં આવે, 5000 કરતાં વધુ શાળાઓને તાળા મારવાનું પાપ કરવા ભાજપ સરકાર જઈ રહી છે. બીજું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં તો ગુજરાતમાં 40,000 જેટલા ઓરડાઓની ઘટ છે લાંબા સમયથી. અનેક ઓરડાઓ, અનેક શાળાઓની અંદર મોટા પાયે જર્જરિત ઓરડામાં બાળકોને શિક્ષણનો કરવાની ફરજ પડી રહી છે. સાથોસાથે શિક્ષકોની ભરતી લાંબા સમયથી નથી કરવામાં આવતી. કોમ્પ્યુટર શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવતી. વિજ્ઞાનની કાર્ય લેબોરેટરી અને કોમ્પ્યુટરની લેબ એ કાગળ ઉપર હોય અને કાં હોય તો એના ઓપરેટ કરવાવાળા કોઈ ટ્યુટર કે ટીચર્સની કોઈ જોગવાઈ ન હોય. આ બધાની વચ્ચે ક્વોલિટી એજ્યુકેશન તો દૂર દૂરની વાત છે. રાઇટ ટુ એજ્યુકેશનમાં તો સૌથી મોટામાં કહેવામાં આવ્યું છે જે ચાલક બળ છે એ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે. એ તો કાગળ ઉપર છે. સરકારે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીનો શું રોલ છે એના માટે પણ તાલીમની વ્યવસ્થા નથી કરી અને તાલીમની સાથે સાથે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી જે મજબૂત કરવી જોઈએ જેનાથી આગામી દિવસની શાળાઓ સારી રીતે ચાલી શકે એની કોઈ સરકાર વ્યવસ્થા નથી. અને છેલ્લી વાત મારી કે સરકારને હું આપના માધ્યમથી વિનંતી પણ કરું છું કે સરકાર રાઇટ ટુ એજ્યુકેશન, આ દેશ માટે આમૂલ પરિવર્તનનો કાયદો કોંગ્રેસની સરકાર લાવી, એના અમલીકરણ તો તમે કરો, પૂરતું અમલીકરણ ને પૂરેપૂરું અમલીકરણ કરો. હાઈકોર્ટની ફટકાર પછી જ ગુજરાતમાં આ કાયદો લાગુ કર્યો હતો. કાયદો તો બની ગયો હતો પણ સરકાર લાંબા સમય સુધી એની ઈચ્છા શક્તિના અભાવના કારણે લાગુ નહોતી કરતી. હાઈકોર્ટે ફટકાર લગાડી પછી ગુજરાતમાં કાયદો લાગુ કર્યો. અનેક અરજીઓ થાય છે, અનેક પ્રકારના ભેદભાવ રાખવામાં આવે છે. ગરીબ બાળકોને કાયદા હેઠળ મળેલા પ્રવેશમાં એમની યાર ભેદભાવભર્યું વર્તન થાય, એમને બહાર બેસાડી રાખવામાં આવે, એમની સાથે અમાનવીય વ્યવહાર થાય, એ કોઈ પણ સંજોગોમાં ચલાવી ન લે. ત્યારે હું પુનઃ સરકારને વિનંતી કરું છું કે શિક્ષણના અધિકાર કાયદાનું પૂરેપૂરું અમલીકરણ થાય. જ્યાં શિક્ષકોની મોટા પાયે ઘટ છે એ સંપૂર્ણપણે તાત્કાલિક ભરતી કરવાનું નક્કી કરવામાં આવે. ઓરડાઓની મોટા પાયે ઘટ છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે સરકાર કરોડો રૂપિયાના બજેટની વાતો કરે પણ હકીકતલક્ષી કરે, જમીન ઉપર કરે. અને સરકાર
જે ગ્રામ્ય વિસ્તારની શાળાઓને તાળા મારવાનું પાપ કરવા જાય છે, મર્જના નામે, ઓછી સંખ્યા નામે, એના ઉપર રોક લગાવે. કોંગ્રેસે આરટીઈ કાયદાનો યોગ્ય અમલ કરવાની માંગ ઉઠાવી છે અને સરકારને અપીલ કરી છે કે શિક્ષકોની ભરતી, પૂરતા ઓરડા અને શાળાઓની સુવિધા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવે. હાલમાં હાઈકોર્ટની ફટકાર બાદ સરકાર ચેતી છે, પણ કેટલા હદ સુધી વ્યવસ્થા સુધરશે એ જોવાનું રહેશે. આ મુદ્દે સરકાર શું સ્ટેપ લે છે તેના પર નજર રહેશે. આ વિશે તમારું શું કહેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.